સુમેરપુરથી અમદાવાદ જતી એસટી બસનો પાલનપુરના જગાના નજીક અકસ્માત થયો હતો। એસટી બસ ટ્રક સાથે અથડાતા 15થી વધુ લોકો ઘાયલ થયા હતા। ઘાયલોને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। ઘાયલોમાંથી 2 લોકોની હાલત ગંભીર હોવાની જાણકારી સામે આવી છે। તો બનાસકાંઠાના પાલનપુરના જગાના નજીક અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં 15 જેટલા લોકો ઘાયલ થયા છે। બસ અને ટ્રક વચ્ચેનો અકસ્માત, જેમાં 2 લોકો વધુ ઘાયલ હોવાનું, વધુ ગંભીર હોવાની સમસ્યા અત્યારે સતાવી રહી છે। આ તમામ લોકોને અત્યારે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા છે। સારવાર અત્યારે હોસ્પિટલમાં, સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી છે। સુમેરપુરથી અમદાવાદ જતી એસટી બસનો પાલનપુરના જગાના નજીક અકસ્માત નડ્યો છે। આ એસટી બસ એક ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ અને જે અકસ્માતમાં 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા છે। સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી। તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આસપાસના લોકો પણ ત્યાં દોડી આવ્યા હતા। પોલીસના જવાનો, પોલીસનો કાફલો પણ ત્યાં આવી ગયો હતો। જે ઘાયલો છે તેઓને તાત્કાલિક ઘાયલોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સારવાર તેઓને આપવામાં આવી રહી છે, પરંતુ અત્યારે જે જાણકારી મળી રહી છે તે મુજબ 15 જેટલા લોકો ઘાયલમાંથી 2 લોકો અતિ ગંભીર ઘાયલ હોવાનું સામે આવ્યું છે। અતુલ ત્રિવેદી, વીટીવી સંવાદદાતા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અતુલ, બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાવાના સમાચાર સામે આવી રહ્યા છે। એક તો અકસ્માત સર્જાયો કઈ રીતે, તેની કોઈ જાણકારી પૂછતા મળી રહી છે ખરી? અમદાવાદ સુમેરપુર એસટી બસ જે પાલનપુરથી અમદાવાદ જઈ રહી હતી તે દરમિયાન પાલનપુરના એક જગાણા નજીક અચાનક જતી બસે ટ્રકના પાછળ ઘૂસી ગઈ હતી અને આ અકસ્માત સર્જાયો હતો। ધડાકાભેર જે આ બસ જે રીતે અથડાઈ હતી એમાં જે બસમાં જે પેસેન્જરો હતા, જે 15 જેટલા પેસેન્જરો ઘાયલ થયા હતા, જ્યારે બસના જે ડ્રાઈવર છે અને ટ્રકના ડ્રાઈવર છે એ બંનેની હાલત અત્યારે ગંભીર છે, જેમને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે અને જે ઘાયલો છે અથવા જે એમ્બ્યુલન્સ રીતે વાહનો દ્વારા પાલનપુર સિવિલમાં ખસેડાયા છે। અતુલ, આભાર।